નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3માં પર્યાવરણ વિષયનો પાઠ નંબર 11મો છે વાડીમાં એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। સાથે સાથે જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો। તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। જેમાં પહેલું, નીચેનામાંથી કયા વૃક્ષને વડવાઈ હોય? તો મિત્રો માત્ર ને માત્ર વડદાદાને વડવાઈ હોય છે। બીજું, નીચેનામાંથી કયું ફૂલ પાણીમાં હોય છે? તો અહીંયા આપેલા ફૂલોમાંથી કમળનું જે ફૂલ છે તે પાણીમાં હોય છે। ત્રીજું, કયા ફૂલનો ઉપયોગ ગુલકંદ બનાવવા માટે થાય છે? તો ભાઈ ગુલાબ નામનું જે ફૂલ છે એમનો ઉપયોગ ગુલકંદ બનાવવા માટે થાય છે। ચોથું, કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે? તો કબીરવડ ભરૂચ જિલ્લામાં આવેલો છે। પાંચમું, ખાખરાના ફૂલને શું કહેવાય? તો ખાખરાના ફૂલને કેસુડો કહેવાય। છઠ્ઠું, સામાન્ય રીતે વનસ્પતિનો કયો ભાગ જમીનની અંદર હોય છે? તો એમાં આવશે મૂળ। સાતમું, નીચેનામાંથી કઈ શાકભાજીના મૂળનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે? તેમાં આવશે ગાજરનો। આઠમું, પતંગિયું છોડના કયા ભાગ તરફ આકર્ષાય છે? તો પતંગિયું જે છે તે છોડના ફૂલ તરફ આકર્ષાય છે। નવમું, નીચેનામાંથી કયા વૃક્ષના મૂળ જમીનની અંદર અને બહાર જોવા મળે છે? તો એમાં આવશે વડ। મિત્રો એક નાનકડી વાત કે તમારે ધોરણ 3 થી 10ની નવી સ્વ અધ્યયન પોથીના વિડીયોઝ જોઈતા હોય તો આપણી ચેનલ પર મળી જશે, અને જો તમારે તેનું કલરફુલ સોલ્યુશન પીડીએફ સ્વરૂપે જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી ઓચન ક્લોસિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન આપેલી છે, ત્યાંથી તમને મળી જશે। તો પ્રશ્ન નંબર બીજો, જોડકા જોડવાના છે। છોડ પર ખીલતું ફૂલ, તો એમાં આવશે મોગરો। ઝાડ પર ખીલતું ફૂલ કેસુડો, પાણીમાં ખીલતું કમળ, વેલ પર ખીલતું મધુમાલતી, અને જમીનની બહાર દેખાતું ફૂલ તો વડવાઈ। વિધાનો ખરા ખોટા દર્શાવવાના છે, જેમાં પહેલું, ફૂલમાંથી અત્તર બનાવવામાં આવે છે, તો સાચું। ખેડૂતો દ્વારા ફૂલો અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે, તો સાચું। બધા ફૂલોના રંગ સરખા હોય છે, તો ખોટું। વડના મૂળ જમીનની અંદર હોતા નથી, તો ખોટું। અને ફૂલોને તેમની સુગંધ પરથી ઓળખી શકાય, તો સાચું। લીમડાના ફૂલનો રસ કાઢીને પીવામાં આવે છે, તો સાચું। કડીમાં રહેલી પાંખડીઓ બીડાયેલી હોતી નથી, તો ખોટું। અને કેસુડાનો ઉપયોગ રંગ બનાવવા માટે થાય છે, તો સાચું। વર્ગીકરણ કરવાનું છે મિત્રો। શાકભાજીમાં આવશે બટાકા, દૂધી, ભીંડા, ગાજર, કોળું, અને ફૂલમાં આવશે ગુલાબ, ગલગોટો, ચંપો, જાસૂદ અને કમળ। નીચેના પ્રશ્નોના આન્સર આપવાના છે, જેમાં પહેલું, તમે કયા કયા ફૂલો જોયા છે? તો મેં ગુલાબ, મોગરો, જાસૂદ, કરેણ, ગલગોટો, કમળ, જુઈ, ચંપા વગેરે જેવા ફૂલો જોયા છે, અને બીજા પણ બારમાસી વગેરે વગેરે જેવા ફૂલો પણ આપણે જોયા હોય છે। બીજું, જમીનની અંદર થતી શાકભાજીના નામ જણાવવાના છે। તો જમીનની અંદર બટાકા, મૂળા, ગાજર, બીટ, ડુંગળી, લસણ, આદુ વગેરે છે તે થાય છે। ત્રીજું, જમીનની બહાર થતી શાકભાજી, તો જમીનની બહાર થતી શાકભાજી રીંગણ, ટમેટા, દૂધી, તુરિયા, કારેલા, કોબીજ, ફ્લાવર, ભીંડા, ગવાર વગેરે જેવી વનસ્પતિઓ થાય છે। પ્રશ્ન નંબર ચોથો છે, તમારા ઘર અથવા તો શાળામાં ફૂલોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો ઘરમાં ભગવાનની પૂજા કરવામાં, જ્યારે શાળાના પૂજા તથા વર્ગ સુશોભનમાં ફૂલોનો ઉપયોગ થાય છે। પાંચમું, તમારા ઘરમાં ફૂલ અથવા છોડની છાપનું ચિત્ર કઈ કઈ વસ્તુ પર જોવા મળે છે? તો મારા ઘરમાં ફૂલ અથવા છોડની છાપનું ચિત્ર ઓછાળ, ગાલીચા, બારીના પડદા, દિવાલ પરની ડિઝાઇન, લાદી વગેરેમાં જોવા મળે છે। છઠ્ઠું, તમારી શાળામાં ફૂલના છોડ છે અને કયા કયા? તો અમારી શાળામાં ઘણા બધા ફૂલ છોડ છે, જેમાં ગુલાબ, કરેણ, મોગરો, ચંપો, જાસૂદ, ગલગોટો, જુઈ, બારમાસી વગેરે ફૂલો જોવા મળે છે। પ્રશ્ન નંબર છઠ્ઠો છે, પ્રશ્નોના આન્સર આપવાના છે, જેમાં પહેલું, સુશોભન માટે વપરાતા ફૂલોના નામ જણાવો। તો સુશોભન માટે ગુલાબ વપરાય, ગલગોટો વપરાય, જાસૂદ વપરાય, ચંપા વપરાય, કરેણ વપરાય અને મોગરાના ફૂલ વપરાય છે। પ્રશ્ન બીજો, તમે ફૂલોને ક્યાં ક્યાં ઉગાડેલા જોયા છે? તો મેં ફૂલોને શાળાના મેદાનમાં, બગીચામાં, મારા ઘરના ફળિયામાં, મારા ખેતરે ઉગાડેલા જોયા છે। ત્રીજું, કડવો સ્વાદ ધરાવતી શાકભાજીના નામ લખો। તો કડવો સ્વાદ ધરાવતી શાકભાજી કારેલા, મેથી, કંટોલાનો સમાવેશ થાય છે। ચોથું, આપણે કયા કયા
આપણે કયા કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ? તો આપણે ગાજર, મૂળા, બીટ, શક્કરિયા, આદુ વગેરેનો ઉપયોગ ખોરાક તરીકે કરીએ છીએ. પાંચમું, વડવાઈ એટલે શું? તમે એનો ઉપયોગ શું કરો છો? તો વડવાઈ એ વડના મૂળ છે અને વડવાઈ એ લટકીને હિંચકા ખાઈએ છીએ તથા દાંતણ તરીકે પણ એનો ઉપયોગ થાય છે, જે દાંતની માવજત કરવા માટે. પ્રશ્ન નંબર 7, પ્રોજેક્ટ વર્કની વાત કરીએ તો નીચે આપેલી જે આકૃતિ છે તે મુજબ બે કુંડા લઈ એક કુંડામાં માટી, જ્યારે બીજા કુંડામાં માટી પર પ્લાસ્ટિક અને પછી માટી નાખી અને છોડ વાવો. તો શું બંને છોડ પર પાંદડા ઉગેલ જોઈ શકાય છે? તો હા. કોઈ છોડ પર કળી કે ફૂલ બેઠેલા દેખાય છે? તો હા. બંને પૈકી કયા છોડનો વિકાસ વધુ છે? તો માટીવાળા. કયા છોડના કુંડામાં પાણીનું શોષણ વધુ જોવા મળે છે? તો માટીવાળા. ચાલો, એમના પછી પ્રશ્ન નંબર 8 છે. પ્રશ્નોના જવાબમાં પહેલું, બગીચામાં ફૂલ ન તોડવા એવું શા માટે લખેલું હોય? તો બગીચો એટલે કે ફૂલો બગીચાની શોભા છે. જો આપણે ફૂલો તોડી લઈએ તો બગીચો ઉજ્જડ લાગે છે. આથી લોકો ફૂલો ન તોડે એટલા માટે ફૂલો ન તોડવા એવું લખેલું હોય છે. બીજું, વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો વૃક્ષો આપણને ઘણી રીતે ઉપયોગી છે. તે આપણને છાંયો આપે છે, ફળ ફૂલ આપે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, વાતાવરણને ઠંડુ રાખે છે અને ઓક્સિજન આપે છે. પ્રશ્ન 3, પવન અને ભારે વરસાદમાં ઝાડ શા માટે પડી જાય છે? પડી નથી જતા. તો ઝાડના મૂળ વધારે ઊંડા હોય છે. જમીનમાં વધારે ઊંડા મૂળને લીધે જમીન ઝાડને જકડી રાખે છે. આથી પવન અને ભારે વરસાદમાં ઝાડ પડી જતા નથી. ચોથું, કુંડાના છોડને રોજ પાણી આપવું પડે અને લીમડાના વૃક્ષને રોજ પાણી આપવું પડતું નથી. શા માટે? તો લીમડાના વૃક્ષ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, જ્યારે કુંડાના છોડ જમીનમાંથી પાણીનું શોષણ કરી શકતા નથી. આથી કુંડાના છોડને રોજ પાણી આપવું પડે છે. પ્રશ્ન 9, તમારા મિત્ર, માતા પિતા કે દાદા દાદીને પૂછીને ફૂલ અને શાકભાજી વિશેના ગીતની પંક્તિઓ લખો. તો પહેલું, એક ઝાડ માથે ઝુમ્મખડું ઝુમ્મખડે રાતા ફૂલ રે ભમ્મર રે રંગ ડોલર્યો. બીજું છે, મારી વાડીમાં રીંગણા વાવી હોજી. પછી છે, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને વાલા સખી મોગરાના ફૂલ. મિત્રો, એક વાત કરી દઈએ કે 3 ધોરણથી લઈ અને 12 ધોરણ સુધીની તમારે નીચે દર્શાવેલા મુદ્દા પરની પીડીએફઓ અને પીપીટી જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 10 છે, ખેતર અથવા બગીચાની મુલાકાત લો. મિત્ર સાથે ચર્ચા કરીને તેના વિશે લખવાનું છે. તમે મુલાકાત લીધેલ સ્થળનું નામ, તો ખેતર. જોવા મળતા વૃક્ષો, આંબો, લીમડો, આંબલી, કરંજ અને ગુલમોહર. જોવા મળતા ફૂલ, ગુલાબ, મોગરો, ગલગોટો અને ચંપો. પાણી આપવાની વ્યવસ્થા, ટપક સિંચાઈ પદ્ધતિ અને ધોરિયા પદ્ધતિ. તમને શું ગમ્યું? મને ખેતરના શેઢે ઉગેલા વૃક્ષો ગમ્યા. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.